વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલ્જિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 12માં જે 5 માર્ચના રોજ બોર્ડ પરીક્ષાનો પેપર છે મનોવિજ્ઞાન, તેનો આજે આપણે મોસ્ટ ટાઈમ પેપરનું સોલ્યુશન કરીશું। મિત્રો, એ તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી ધોરણ 12માં જે પેપર બાકી છે તે પેપરના મોસ્ટ ટાઈમ પ્રશ્નો અને અહીં મોડલ પેપર ચેનલમાં મળી રહે। વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો ફટાફટ લાઇક કરી દેજો। હવે વધુ સમય લેતા આપણે મોસ્ટ ટાઈમ પેપરનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને એ ખ્યાલ આવશે અને તમારું જે 5 તારીખે મનોવિજ્ઞાનનું પેપર છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે। હવે વધુ સમય લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાં વિભાગ એ જે 20 ગુણમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તેમાં એ પહેલો પ્રશ્ન, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનો અનુભવ થાય છે? તો એ 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ આવશે ડી 4। આગળ જોઈશું તો એ બીજા નંબરનો પ્રશ્ન છે, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? સાચો જવાબ આવશે ડી રસ। 3, થોર્નડોઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? જવાબ આવશે બી 24। 4, અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? જવાબ આવશે સી શિક્ષણ। 5, બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? જવાબ આવશે બે ગિલફર્ડ। 6, માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ આવશે 270 થી નીચે। 7, માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? જવાબ આવશે સી પૂર્વગ્રહ। 8, મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? જવાબ આવશે સી સંપાદિત। 9, આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? જવાબ આવશે બી રડવું। 10, વ્યક્તિ સમક્ષ જ્યારે બે વિકલ્પો હોય અને બંને એને પસંદ હોય પરંતુ બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે ઉત્પન્ન થતો સંઘર્ષ કયા પ્રકારનો સંઘર્ષ છે? જવાબ આવશે એ અભિગમન સંઘર્ષ। 11, અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? જવાબ આવશે બે બચાવ પ્રયુક્તિ। 12, કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે? જવાબ આવશે એ ઓટિઝમ। 13, અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? જવાબ આવશે એ પેટરસન। 14, મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો છે? જવાબ આવશે બે ભાવાતીત। 15, કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે? જવાબ આવશે ડી બ્રોનફેનબ્રેનર। 16, રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સી ક્લોરોફ્લોરોકાર્બન। 17, જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે? જવાબ આવશે બે સરળ સંરચના। 18, કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે સી લાગવગ કે ભલામણ। 19, નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? જવાબ આવશે સી હતાશા। 20, બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ હોય છે? જવાબ આવશે એ સ્ત્રીઓ। તો વિદ્યાર્થી મિત્રો, એ વિભાગ એ પૂરો થાય છે, જેમાં 20 ગુણના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે। જો મિત્રો તમારે આ 20 પ્રશ્નોના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો જે જોતા હોય તો એનો વિડીયો અહીં ચેનલમાં મૂકેલો છે। જે તમે 200 પ્રશ્નો તૈયાર કરશો એમસીક્યુ પ્રકારના, તો તેમાંથી મોસ્ટ આઈએમપી અહીં 20 પ્રશ્નો દર વખતે પરીક્ષામાં પૂછાતા જ હોય છે, એટલે ખાસ એ વિડીયો તમે ના જોયો હોય તો જોઈ લેજો। જે 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનો વિડીયો અહીં ચેનલમાં મૂકેલો છે। આગળ આપણે વધુ સમય નહીં લેતા વિભાગ બી જોઈશું।
એના પહેલા મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। હવે આગળ વિભાગ બી જોઈશું, તેમાં 21 સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPS સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે? જવાબ આવશે 20 થી 20,000 CPS। 22 પાવલોએ કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો? જવાબ આવશે કૂતરા પર। 23 વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? જવાબ આવશે એક જ સમયે એક જ સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે। 24 સમૂહ મધ્યમના સાધનોના નામ આપો। તો જવાબમાં આવશે સમૂહ મધ્યમના સાધનોના નામ વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સઅપ વગેરે। 26 ઇજનેરી વિદ્યામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ જણાવો। જવાબ આવશે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ। 26 વર્તનવાદના પ્રણેતા કોણ હતા? જવાબ આવશે JB વોટસન। 27 સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે? જવાબ આવશે 2। 28 હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ? જવાબ મિત્રો એ જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો કે હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ। 29 અમલદાર શાહી સંરચના એટલે શું? જવાબ વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો ફટાફટ મિત્રો લાઈક કરી દેજો। નેક્સ્ટ આગળ જોઈશું તો 30 સુખના પ્રકારો જણાવો। તો જવાબ આવશે સુખના 2 પ્રકારો છે, એક વ્યક્તિલક્ષી સુખ અને બીજું સ્વપ્રગટીકરણ સુખ। હવે વિભાગ 2 પૂરો થાય છે, આગળ આપણે વિભાગ C જોઈશું, તેમાં દરેક પ્રશ્ન 2-2 ગુણમાં પૂછાય છે। 31મો પ્રશ્ન ધ્યાનને આકર્ષનારા વસ્તુલક્ષી ઘટકો જણાવો। જવાબ મિત્રો એ આપેલા છે, ખાસ તૈયાર કરી દેજો, અહીં 2-2 ગુણમાં પ્રશ્ન પૂછાય છે। 32 ધ્યાનના કોઈ પણ 4 લક્ષણો જણાવો। જવાબ તો ધ્યાનના કોઈ પણ 4 લક્ષણો અહીં 1 પસંદગીયુક્ત પ્રક્રિયા, 2 પ્રેરણાત્મક છે, 3 ભવિષ્યલક્ષી છે અને 4 ચંચળ છે। આ 4 લક્ષણો ધ્યાનના છે। 33 આંતરસૂઝ પ્રયોગો કોણે કોને ઉપર કર્યા હતા? જવાબ છે આંતરસૂઝના પ્રયોગો કોહલરે કેનરી ટાપુ પર ચિમ્પાન્જી પર કર્યા હતા। 34 માનસિક વયની વ્યાખ્યા આપો। જવાબ વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા, તેને માનસિક વયની વ્યાખ્યા કહે છે। 35 મનોવલણ ઘડતરને અસર કરતા ઘટકો જણાવો। જવાબ ખાસ મિત્રો અહીં જવાબ આપેલો છે, જે તમારે તૈયાર કરવાનો રહેશે। 36 પૂર્વગ્રહો વિષ ચક્ર જન્માવે છે, સમજાવો। જવાબ મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને બોર્ડ પરીક્ષાના મોસ્ટ એમપી પેપરો અને પ્રશ્નો અહીં ચેનલમાં મળી રહે। 37 હતાશાની વ્યાખ્યા આપો। જવાબ 38 ઉપરી હમને સમજૂતી આપો। જવાબ ખાસ મિત્રો એ જવાબ આપેલા છે, જે તૈયાર કરી દેજો। 39 વિકૃતિ ભયને સમજાવે તેના પ્રકાર જણાવો। જવાબ તો વિકૃતિ ભયને સમજાવે તેના પ્રકાર જવાબ તો એ જવાબ આપેલો છે, ખાસ મિત્રો જવાબ તૈયાર કરી દેજો। 40 સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો। જવાબ બંનેનો અર્થ અહીં જવાબમાં આપેલો છે। 41 પ્રતીક વિનિમય પદ્ધતિમાં કેવા પ્રતીકો અપાય છે? જવાબ પ્રતીક વિનિમય પદ્ધતિમાં કાર્ડ કે ધાતુની ચકતી જેવા પ્રતીકો અપાય છે। 42 ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ 43 વિજ્ઞાપનની અસર કરતા માટે કયા પરિબળો નિર્ણાયક બને છે?
જવાબ 44 વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો જવાબમાં આવશે તો વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો બ્રોમ ગાર્ડનર અને ક્રોમરથે દર્શાવેલ બે ધ્યેયો દર્શાવેલા છે એનો જવાબ અહીં આપેલો છે મિત્રો એ વિભાગ સી પૂરો થાય છે આગળ આપણે વિભાગ ડી જોઈશું જેમાં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે 30 ગુણમાં અહીં વિભાગ ડી પૂછાય છે તો મિત્રો એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને જણાવીશું જે કયા ચેપ્ટરમાં આપેલા છે તે ચેપ્ટરનું નામ પણ જણાવીશું ખાસ તમારે ચેપ્ટરમાંથી તૈયાર કરવાના રહેશે તેમાં 45મો પ્રશ્ન પ્રત્યક્ષીકૃત સંગઠનના સમાનતા અને પૂરકતાનો સમજાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલો છે 46 થોર્નડાયકનો પ્રયોગ સમજાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલો છે તો ખાસ તૈયાર કરી દેજો પ્રશ્ન નંબર અહીં ચેપ્ટર કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાયા છે તે જણાવેલું છે 47 ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓમાંથી ભાષાકીય તાર્કિક ગાણિતિક અને સાંગીતિક બુદ્ધિ સમજાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માં આપેલો છે ખાસ તૈયાર કરી દેજો 48 સામાન્ય જન સમુદાયમાં બુદ્ધિ લબ્ધિના વર્ગીકરણ અને ટકાવારી દર્શાવતું કોષ્ટક જણાવો જવાબ તો એ જવાબ આપેલો છે કોષ્ટક સાથે ખાસ મિત્રો તૈયાર કરી દેજો આગળ એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે આપણે જોવાના છે વિભાગ ડી માં પૂછાય છે તેમાં 49 મનોવલણો જૂથ વ્યાપી હોય છે સવિસ્તાર સમજાવો ચેપ્ટર નંબર 4 માં પ્રશ્ન છે 50 પૂર્વગ્રહ ઘટાડવાના સંચાર માધ્યમનું મહત્વ સમજાવો ચેપ્ટર નંબર 4 માં પ્રશ્ન આપેલો છે 51 મનોશારીરિક રોગો તરીકે હૃદય સંબંધિત રોગો અને બ્લડ પ્રેશર સમજાવો ચેપ્ટર નંબર 5 52 માનસિક સ્વાસ્થ્ય સુધારવાના ઉપાયોમાંથી આહાર અને કસરત સમજાવો ચેપ્ટર નંબર 5 માંથી પ્રશ્ન છે 53 મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવત લખો ચેપ્ટર નંબર 7 નો પ્રશ્ન 54 યોગના 8 અંગોના નામ આપી યમ વિશે સમજૂતી આપો ચેપ્ટર નંબર 7 નો પ્રશ્ન 55 બ્રોન ફેન બ્રેનરના પર્યાવરણ અંગેના 5 તંત્રોની સમજૂતી આપો ચેપ્ટર નંબર 8 માંથી પ્રશ્ન છે 56 માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો તરીકે કુદરતી સંસાધનોનો દુરુપયોગની સમજૂતી આપો ચેપ્ટર નંબર 8 નો પ્રશ્ન છે 57 વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી આપો ચેપ્ટર નંબર 9 નો પ્રશ્ન 58 લગ્નના ફાયદા વર્ણવો ચેપ્ટર નંબર 10 નો પ્રશ્ન છે એટલે ખાસ તૈયાર કરી દેજો આગળ વિભાગ એ જેમાં દરેક પ્રશ્ન 5-5 ગુણમાં પૂછાય છે તેના અહીં મોસ્ટ આઈએમપી પ્રશ્નો જણાવેલા છે તે ખાસ તૈયાર કરી દેજો 59 ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો ચેપ્ટર નંબર 1 60 દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો ચેપ્ટર નંબર 1 61 કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી ખોખાવાળો પ્રયોગ વર્ણવો ચેપ્ટર નંબર 2 માંથી પ્રશ્ન પૂછાયો છે 62 સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેના પ્રયોગ યોજના સમજાવો 63 પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો અને 64 ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો જે ચેપ્ટર નંબર 8 માંથી પ્રશ્ન પૂછાયો છે તો ખાસ મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે તમે પૂરેપૂરો વિડીયો જોયો તમને ખ્યાલ આવ્યો છે જો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે જય હિન્દ જય ભારત